નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। આજે આ વિશેષ વિડીયોમાં હું આપ સૌ માટે એકદમ નવો, પૂરેપૂરો અસરકારક અને ખૂબ જ ઉપયોગી ઘરેલું નુસ્ખો લઈને આવી છું। મિત્રો, આજની દોડધામ ભરેલી જિંદગીમાં આંખો પર ચશ્મા આવવા એટલી સામાન્ય વાત બની ગઈ છે કે લગભગ દરેક નાની અને મોટી ઉંમરની વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરતી જોવા મળે છે। હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નાના નાના બાળકોના ચહેરા પર પણ ચશ્મા સાફ દેખાવા લાગ્યા છે અને મોટી ઉંમરના લોકોમાં તો લગભગ દરેક પરિવારમાં કોઈને કોઈ એવું જરૂર મળી જાય છે જેને ચશ્મા વગર બરાબર દેખાતું નથી। ખાસ કરીને એવા બાળકો જે મોબાઈલ ફોન, સ્માર્ટ ટીવી કે લેપટોપની સ્ક્રીન સામે ખૂબ જ વધારે સમય વિતાવે છે અથવા સતત ભણતા પોતાની આંખો પર વધારે દબાણ લાવતા રહે છે। તેમની આંખોના નંબર ખૂબ જ ઝડપથી વધી જાય છે અને ધીમે ધીમે તેમને હંમેશા ચશ્માનો સહારો લેવો પડે છે। હવે જરા તમે પોતે વિચારી જુઓ, જો એકવાર આંખો પર ચશ્મા આવી ગયા તો શું તેને હટાવવા શક્ય છે? શું આંખો ફરીથી પહેલાની જેમ મજબૂત અને સ્વસ્થ બની શકે છે? આનો જવાબ છે હા, બિલકુલ બની શકે છે। કેટલાક નેચરલ અને ઘરમાં સરળતાથી કરી શકાય તેવા ઉપાયોની મદદથી ધીમે ધીમે આંખોની નબળાઈને ઓછી કરી શકાય છે અને વિઝનને એટલું બહેતર બનાવી શકાય છે કે ચશ્માની જરૂરિયાત જ મહેસૂસ ન થાય। આના માટે માત્ર થોડા ધીરજ અને સાચી રીત અપનાવવાની જરૂર હોય છે। આજે હું તમને એવો ઘરેલું ઉપાય જણાવવા જઈ રહી છું જે તમારી આંખો માટે કોઈ ચમત્કારથી બિલકુલ ઓછું નહીં માનવામાં આવે। જો તમે આ ઉપાયને થોડા દિવસો સુધી સતત અપનાવશો તો તમે પોતે તમારી આંખોમાં સારા અને પોઝિટિવ ફેરફારો અનુભવવા લાગશો। જે લોકોને આંખોની નબળાઈના કારણે વારંવાર માથામાં અસહ્ય દુખાવો થતો રહે છે અથવા આંખોમાં બળતરા, થાક અને ભારેપણું રહે છે અથવા તો વારંવાર આંખોની સામે ધૂંધળાપણું આવી જાય છે, તેમના માટે આ ઉપાય ખૂબ જ ઝડપથી આરામ પહોંચાડનારો સાબિત થઈ શકે છે। ધીમે ધીમે માથાનો દુખાવો પણ ઓછો થવા લાગે છે અને સમયની સાથે પૂરેપૂરો ખતમ થઈ શકે છે। સૌથી સારી વાત એ છે કે આ ઉપાય માટે તમારે કોઈ મોંઘી દવાની જરૂર નહીં પડે અને ન તો કોઈ ઓપરેશન કે વારંવાર ડોક્ટર પાસે જવાની જરૂર પડશે। આ સંપૂર્ણપણે નેચરલ ઘરેલું ઉપાય છે જેને કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં ખૂબ જ સરળતાથી અપનાવી શકે છે। જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે છે કે ચશ્મા વગર તેને કંઈ પણ સાફ દેખાતું નથી તો સાચે જ ખૂબ જ દુઃખ અનુભવાય છે। ખાસ કરીને જ્યારે નાના અને સ્કૂલે જતા બાળકોને ચશ્મા આવી જાય છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે અને તેઓ લોકોની સામે ખચકાટ અનુભવવા લાગે છે। આ જ કારણે મેં નક્કી કર્યું કે એક એવો અસરકારક ઘરેલું ઉપાય તૈયાર કરવામાં આવે જેનાથી આંખોની રોશનીને નેચરલ રીતે એવી મજબૂત બનાવી શકાય કે ધીમે ધીમે ચશ્મા હટાવવાની સંભાવના બનવા લાગે। આજે હું તે જ સરળ રીતને તમને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવાની છું, પરંતુ એક વાત હંમેશા યાદ રાખો કે જ્યાં સુધી તમારી આંખો પૂરેપૂરી ઠીક ન થઈ જાય ત્યાં સુધી ચશ્મા હટાવીને રાખવા બિલકુલ પણ યોગ્ય નથી। આ ઉપાયને ચશ્મા પહેરીને જ અપનાવો, ત્યારે જ તમને આનું સૌથી સારું પરિણામ જોવા મળશે। તો ચાલો મિત્રો, હવે મોડું કર્યા વગર આજની આ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતીની શરૂઆત કરીએ। જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો આને લાઈક જરૂર કરજો, પોતાના પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો, જેથી જે લોકોની આંખો નબળી છે તેમને પણ આનો લાભ મળી શકે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આગળ પણ અમે તમારા માટે આવા જ શાનદાર ઘરેલું ઉપાયો લઈને આવતા રહીશું। હવે વાત કરીએ એ અસરકારક ઘરેલું ઉપાયની જેનાથી આંખોની રોશનીને નેચરલ રીતે વધારવામાં મદદ મળી શકે છે। આ ઉપાયની સૌથી પહેલી અને સૌથી મહત્વપૂર્ણ સામગ્રી છે જામફળનું પાન। જી હા, એ જ જામફળ જેને તમે ખૂબ જ સ્વાદ સાથે ખાઓ છો। તેના પાનમાં એટલી શક્તિશાળી ઔષધીય ક્ષમતા હોય છે કે આ આંખોની રોશનીને બહેતર બનાવવામાં ખાસ સહયોગ આપે છે। જામફળના પાનમાં વિટામિન એ સારી માત્રામાં હાજર હોય છે અને જેમ કે તમે જાણો છો કે વિટામિન અને આંખોની હેલ્થ માટે સૌથી જરૂરી ન્યુટ્રિયન્ટ્સમાંથી એક માનવામાં આવે છે। તેથી જો તમે ઈચ્છો છો કે કોઈ પણ વધારાના ખર્ચ વગર અને ઘરે બેઠા તમારી આંખોની રોશની બહેતર થઈ જાય તો જામફળનું પાન તમારા માટે કોઈ વરદાનથી ઓછું નથી। સૌથી પહેલા કેટલાક તાજા અને કૂણા જામફળના પાન તોડીને લઈ આવો। કોશિશ કરો કે પાન આછા લીલા રંગના હોય અને તેના પર ધૂળ, માટી કે કોઈ પણ પ્રકારના કીડા મકોડા ન લાગ્યા હોય। આ પછી એક સાફ વાસણમાં થોડું શુદ્ધ પાણી લો અને તે પાનને સારી રીતે ધોઈ લો। જ્યારે પાન પૂરેપૂરા સાફ થઈ જાય તો તેને નાના ટુકડામાં કાપીને એક અલગ પ્લેટમાં રાખી દો। હવે બીજી જરૂરી સામગ્રીની વાત કરીએ તો તે છે વરિયાળી।
લગભગ દરેક ઘરમાં સરળતાથી મળતી વરિયાળી આંખો માટે એક ઉત્તમ સહાયકની જેમ કામ કરે છે. આ માત્ર આંખોની રોશની વધારવામાં જ મદદ નથી કરતી, પરંતુ આંખોનો થાક, ડ્રાયનેસ અને હળવા દુખાવા જેવી સમસ્યાઓને પણ ઘણી હદ સુધી ઓછી કરી દે છે. જો રાતના સમયે વસ્તુઓ ધૂંધળી દેખાતી હોય કે મોબાઈલ જોયા પછી આંખો ભારે અનુભવાતી હોય, તો વરિયાળી ખૂબ જ ઝડપથી રાહત પહોંચાડવાનું કામ કરે છે. તમારે લગભગ 1 ચમચી વરિયાળી લેવાની છે અને તેને સહેજ વાટીને જામફળના પાનવાળા વાસણમાં ઉમેરી દેવાની છે. હવે આ ઉપાયમાં ત્રીજી સામગ્રી જે ઉમેરવામાં આવશે તે છે મીઠો લીમડો, જેને કડીપત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આંખો માટે એટલા માટે લાભદાયી માનવામાં આવે છે કારણ કે આમાં વિટામિન્સ અને મિનરલ્સ સારી માત્રામાં મળી આવે છે, જે આંખોના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમને તાજો મીઠો લીમડો મળી જાય તો તેનો જ ઉપયોગ કરો, નહીં તો તેનો સૂકો પાવડર પણ ઉપયોગમાં લઈ શકાય છે. આને પણ સારી રીતે ધોઈને નાના નાના ટુકડામાં કાપી લો અને બાકીના મિશ્રણમાં ઉમેરી દો. હવે વારો આવે છે આ ઘરેલું ઉપાયની સૌથી શક્તિશાળી સામગ્રીનો, જેનું નામ છે ગાજર. ગાજરને આંખોનું સુપરફૂડ માનવામાં આવે છે કારણ કે આમાં વિટામિન એ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ આંખોના સેલ્સને રિપેર કરવામાં મદદ કરે છે અને વિઝનને બહેતર બનાવવાનું કામ કરે છે. ગાજરને સારી રીતે ધોઈને તેની છાલ કાઢી લો અને નાના નાના ટુકડામાં કાપીને મિશ્રણમાં ઉમેરી દો. હવે પછીની સામગ્રી છે કાકડી. કાકડી આંખોને ઠંડક આપનારું એક ઉત્તમ નેચરલ કુલિંગ એજન્ટ માનવામાં આવે છે. જ્યારે લાંબા સમય સુધી સ્ક્રીન જોવાને કારણેથી આંખો લાલ થઈ જાય છે, તેમાં દુખાવો અનુભવવા લાગે, ત્યારે કાકડી ઝડપથી આરામ પહોંચાડવામાં મદદ કરે છે. કાકડીને સારી રીતે ધોઈ લો. ઈચ્છો તો તેની છાલ સાથે જ ઉપયોગ કરો અને તેને છીણીને આ મિશ્રણમાં ઉમેરી દો. હવે આ ઉપાયમાં જે આગામી સામગ્રી સામેલ કરવામાં આવશે તે છે ટામેટું. ધ્યાન રાખો કે ટામેટું પૂરેપૂરું લાલ અને સારી રીતે પાકેલું હોવું જોઈએ. ટામેટામાં લાઇકોપિન નામનું એક ખૂબ જ અસરકારક એન્ટીઓક્સિડન્ટ તત્વ મળી આવે છે, જે આંખોની નબળાઈ, ધૂંધળાપણું અને ઓછી રોશનીમાં જોવાની સમસ્યાને સુધારવામાં મદદ કરે છે. આને પણ સારી રીતે ધોઈને છીણી લો અને મિશ્રણમાં ઉમેરી દો. ઈચ્છો તો આને છાલ સહિત જ ઉપયોગ કરો કારણ કે તેની છાલમાં પણ એન્ટીઓક્સિડન્ટ હાજર હોય છે, જે આંખોની સેહત માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. હવે જે છે કાકડી અને ટામેટું આપણે પહેલાંથી છીણીને તૈયાર કરીને રાખ્યા હતા, તેને ખૂબ જ ધ્યાનથી એક સાફ અને પૂરેપૂરા સૂકા મિક્સર જારની અંદર નાખી દો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જારની અંદર કોઈ પણ પ્રકારની જૂની ગંધ કે ભેજ બિલકુલ પણ ન હોવો જોઈએ, કારણ કે આનાથી આ હેલ્ધી જ્યુસનો અસલી સ્વાદ બગડી શકે છે. હવે આમાં લગભગ અડધો કપ સાફ અને ઠંડુ પાણી ઉમેરી દો. ધ્યાન રાખો મિત્રો, જો પાણી જરૂર કરતાં વધારે નાખી દેવામાં આવ્યું તો આ પૌષ્ટિક જ્યુસ ખૂબ વધારે પાતળું થઈ જશે અને તેની અસર પણ પહેલાં જેવી નહીં રહે. તેથી લગભગ અડધો કપ પાણી જ સૌથી સાચી માત્રા માનવામાં આવશે, જેથી આનો સ્વાદ અને પોષણ બંને સારી રીતે જળવાઈ રહે. હવે મિક્સરનું ઢાંકણું સારી રીતે બંધ કરી દો અને તેને ચલાવવાનું શરૂ કરો, પરંતુ આને સતત તેજ સ્પીડ પર નથી ચલાવવાનું. થોડીવાર ચલાવો પછી બંધ કરી દો અને તેને પછી ફરીથી ચલાવો. એવું કરવાથી કાકડી અને ટમેટું ધીમે ધીમે એકદમ મુલાયમ પેસ્ટમાં બદલાઈ જશે અને તેમાં હાજર તમામ ન્યુટ્રિયન્ટ્સ પણ સુરક્ષિત રહેશે. જ્યારે આ બંને વસ્તુઓ સારી રીતે મળીને પૂરેપૂરી સ્મૂથ થઈ જાય, ત્યારે હવે ગાજર નાખવાનો વારો આવે છે. ગાજરને આપણે પહેલાંથી જ નાના નાના ટુકડામાં કાપીને તૈયાર કરી લીધું હતું. જો તમે ઈચ્છો તો છીણેલા ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી આને પીસવું વધુ સરળ થઈ જશે. હવે ગાજરના આ ટુકડાને મિક્સર જારમાં નાખી દો અને ફરીથી મિક્સરને થોડું થોડું ચલાવો અને વચ્ચે વચ્ચે રોકતા પણ રહો. એવું કરવાથી કાકડી, ટમેટું અને ગાજર ત્રણેય મળીને એક ઘટ્ટ, સ્વાદિષ્ટ અને પોષક તત્વથી ભરપૂર મિશ્રણ તૈયાર કરી દેશે, જેને જોતાં જ મન તાજગી અનુભવવા લાગશે. જ્યારે આ ઘટ્ટ મિશ્રણ પૂરેપૂરું તૈયાર થઈ જાય, ત્યારે એક સાફ અને ઝીણી જાળીવાળી ગળણી અને એક ઊંડું વાસણ લઈ લો. હવે ગળણીને વાસણની ઉપર રાખી દો અને આ તૈયાર મિશ્રણને ધીમે ધીમે ગળણીમાં નાખવાનું શરૂ કરી દો. આ પછી એક ચમચીની મદદથી આને હળવા હાથે ગોળ ગોળ ફેરવતા સારી રીતે ગાળી લો. ધ્યાન રાખો કે આને ખૂબ વધારે દબાવવાની કોશિશ બિલકુલ ના કરો, કારણ કે એવું કરવાથી ઘટ્ટ કૂચો પણ જ્યુસની સાથે નીચે આવી જશે અને પીતી વખતે તેનું ટેક્સચર એટલું સારું નહીં લાગે. હવે ગળણીમાં જે કૂચો બચી જાય છે તેને બિલકુલ પણ ફેંકશો નહીં. તેમાં પણ ખૂબ સારી માત્રામાં પોષક તત્વો હાજર હોય છે. જો તમે ઈચ્છો તો તેમાં થોડું મીઠું ઉમેરીને તેને ફરીથી મિક્સરમાં ચલાવી શકો છો અને ફરીથી ગાળી શકો છો. એવું કરવાથી કોઈ પણ પ્રકારના પોષકનો બગાડ નહીં થાય.
હવે જે તાજો અને હેલ્ધી જ્યુસ ગળાઈને તૈયાર થઈ ગયો છે તેને એક સાફ અને ટ્રાન્સપરન્ટ ગ્લાસમાં નાખી દો. જો હવામાન ગરમ હોય કે તમને ઠંડો જ્યુસ પસંદ હોય તો આમાં 1 કે 2 નાના આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા પણ ઉમેરી શકો છો. આનાથી તમને માત્ર ઠંડક જ નહીં મળે પરંતુ આનો સ્વાદ પણ પહેલા કરતાં વધુ ફ્રેશ અને શાનદાર લાગશે. હવે આ જ્યુસની સુગંધ અને સ્વાદને વધુ ઉત્તમ બનાવવા માટે આમાં તાજા ગુલાબનું ફૂલ ઉમેરવાનું છે. ગુલાબની સુવાસ એટલી શાનદાર હોય છે કે આ કોઈ પણ ડ્રિંકનો આખો અનુભવ બદલી નાખે છે. તમે 2 કે 3 ગુલાબની પાંખડીઓ લઈને તેને હળવા હાથે મસળી દો જેથી તેનો નેચરલ રસ બહાર નીકળી આવે. હવે તે પાંખડીઓને આ જ્યુસમાં નાખીને સારી રીતે મિક્સ કરી દો. પછી જ્યુસને સહેજ હલાવી દો જેથી ગુલાબની સુગંધ, રંગ અને સ્વાદ પૂરેપૂરો આમાં ભળી જાય. હવે તમારો આ ખાસ હેલ્ધી જ્યુસ પૂરેપૂરો તૈયાર થઈ ચૂક્યો છે. આ જ્યુસ સ્વાદમાં એટલો ઉત્તમ છે, અસરની બાબતમાં તેનાથી પણ વધારે શાનદાર માનવામાં આવે છે. આને સવારે ખાલી પેટે પીવું સૌથી સારું માનવામાં આવે છે કારણ કે તે સમયે શરીર પોષક તત્વોને ખૂબ જ ઝડપથી એબ્ઝોર્વ કરે છે. એવું કરવાથી આંખોની રોશની પર આની પોઝિટિવ અસર પણ ઝડપથી દેખાવા લાગે છે. હવે સવાલ આવે છે કે આને કેટલા દિવસ સુધી પીવું જોઈએ? તો મિત્રો, આનો જવાબ ખૂબ જ સરળ છે. તમે આને રોજે પોતાની ડેઇલી રૂટીનનો હિસ્સો બનાવી શકો છો. આનાથી કોઈ પણ પ્રકારની નેગેટિવ અસર થતી નથી, પરંતુ જેટલા લાંબા સમય સુધી તમે આને સતત લેતા રહેશો એટલો જ સારો ફાયદો તમને જોવા મળશે. એક વ્યક્તિ માટે રોજે લગભગ 30 થી 40 મિલીલીટર માત્રા બિલકુલ યોગ્ય માનવામાં આવે છે. આને પોતાની સવારની રોજની ડેઇલી રૂટીનમાં જરૂર સામેલ કરી લો. આ હેલ્ધી અને સંપૂર્ણપણે નેચરલ જ્યુસ માત્ર આઈસાઇડ આંખોની દ્રષ્ટિને બહેતર બનાવવામાં જ મદદ નથી કરતો, પરંતુ આખા શરીરને ઠંડક, એનર્જી અને સ્ટ્રેન્થ પણ આપવાનું કામ કરે છે. આમાં હાજર વિટામિન્સ અને મિનરલ્સ આંખોના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ લાંબા સમય સુધી સ્ક્રીન જોવાથી થતી બળતરાને ઓછી કરવામાં મદદ કરે છે અને ડ્રાયનેસની સાથે સાથે આંખોમાંથી પાણી આવવા જેવી સમસ્યાઓને પણ કંટ્રોલ કરવામાં સહાયક થાય છે. એટલા માટે આજથી જ આને પોતાની રોજની આદતનો હિસ્સો બનાવી લો અને કમેન્ટ કરીને જરૂર જણાવો કે તમને આનો સ્વાદ અને આની અસર કેવી લાગી. હું ખૂબ જ ઝડપથી તમને ફરી મળીશ એક નવી ખૂબ જ કામની અને સેહત સાથે જોડાયેલી માહિતી સાથે, જે તમારી જિંદગીને પહેલા કરતાં વધુ હેલ્ધી અને ખુશહાલ બનાવવામાં તમારી સહાયતા કરશે. ત્યાં સુધી પોતાનું સારી રીતે ધ્યાન રાખો અને હંમેશા હસતા રહો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.